પારડીથી નાના પોંડા જતા રોડ ઉપર ઇકો કારને પિકઅપ ટેમ્પો ચાલકે ટક્કર મારતા યુવાનનો જીવ ગયો। યુવાન ઇકો કારમાં સંબંધીઓને લઈ રેલવે સ્ટેશનથી પરત ફરતા અકસ્માત નડતા અન્યને ઈજા, પિકઅપ ચાલક ફરાર। પારડીથી નાના પોંડા જતા રોડ ઉપર રાત્રિના સમયે બેકાબુ મહિન્દ્રા પિકઅપ ટેમ્પો ચાલકે ઇકો કારને ટક્કર મારી હતી। આ કાળમુખ અકસ્માતમાં ઇકો કારમાં સવાર પિંકલ પટેલનો જીવ ગયો હતો, જ્યારે કારમાં સવાર અન્ય લોકોને ઈજાઓ પહોંચી હતી, જ્યારે ઇકો કારનો ખુરદો બોલાઈ ગયો હતો। મળતી માહિતી અનુસાર પારડી તાલુકાના પંચલાઈ ગામે રહેતા પિંકલ પટેલ ગત રાત્રિના તેના મિત્ર નીલ અરવિંદભાઈ પટેલની ઇકો કાર નંબર GJ15 CD 9492 લઈને વલસાડ રેલવે સ્ટેશન ખાતે અન્ય સંબંધીઓને લેવા ગયો હતો। ત્યાંથી પરત ફરતી વખતે રાત્રિના આશરે 1 વાગ્યાના સુમારે પારડીના સુખેશ રામપુર સાંઈબાબા મંદિરના સામે પારડીથી નાના પોંડા જતા રોડ ઉપર સામેથી પૂર ઝડપે અને ગફલત રીતે આવી રહેલ મહિન્દ્રા પિકઅપ ટેમ્પો નંબર MH13DQ0283 ના ચાલકે ઇકો કારને જોરદાર ટક્કર મારી હતી। અકસ્માતમાં ઇકો કારમાં સવાર પિંકલ પટેલ ઉંમર વર્ષ 26 ને માથા તેમજ શરીરના ભાગે ઈજાઓ પહોંચી હતી, જ્યારે કારમાં બેસેલા પાયલબેન, રિયા, સુહાનીબેનને નાની મોટી ઈજાઓ પહોંચી હતી। ઘટના બાદ અકસ્માત સર્જી પિકઅપ ચાલક પોતાની ગાડી ઘટના સ્થળે મૂકી ફરાર થઈ ગયો હતો। અકસ્માતની જાણ થતાં જ ઈજાગ્રસ્ત પિંકલને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે પારડી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબે તેને આજે વહેલી સવારે 5:45 કલાકે મૃત જાહેર કર્યો હતો। આ સમગ્ર ઘટના અંગે મૃતકના પિતા રાજેશભાઈ પટેલે પિકઅપ ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો।